વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.1ના એક્ઝામ્પલ 5 સુધીના દાખલાઓ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ તો સ્વાધ્યાય 5.1 એમાં એક્ઝામ્પલ નંબર C1. પણ એના માટે જો એફ નીચે પ્રમાણે વ્યાખ્યાયિત હોય તો જે બિંદુએ એફ અસતત હોય તેવા બિંદુઓ શોધો. તો fx ઇક્વલ ટુ માનાંક x પ્લસ 3 કે જ્યાં x લેસ ધેન ઇક્વલ ટુ -3, અથવા તો બીજો વિકલ્પ છે fx ઇક્વલ ટુ -2x કે જો -3 લેસ ધેન x લેસ ધેન 3, અને 6x પ્લસ 2 જો x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 3. એનો અર્થ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે -3 અથવા -3થી નાના તમામ ઘટકો તથા -3 અને 3 વચ્ચેના તમામ ઘટકો અને 3 અથવા 3થી મોટા તમામ ઘટકો આગળ વિધેય વ્યાખ્યાયિત છે. એનો અર્થ કે અહીં આપણે લખી શકીએ, આન્સર લખીએ ત્યારે તો સૌ પ્રથમ એનો પ્રદેશગણ કયો છે એ નક્કી કરીશું. તો અહીં એફ એ તમામ વાસ્તવિક સંખ્યાઓ માટે, તો તમામ વાસ્તવિક સંખ્યાઓ માટે વ્યાખ્યાયિત છે. તો એફ એ તમામ વાસ્તવિક સંખ્યાઓ આગળ વ્યાખ્યાયિત છે. અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ વિધેયનું સાતત્ય નક્કી કરવા માટે -3 કે -3થી નાના કે મોટા ઘટકો આગળ વિધેયનું સૂત્ર બદલાય છે. એ જ રીતે 3થી નાના કે 3થી મોટા ઘટકો આગળ વિધેયનું સૂત્ર બદલાય. એ સિવાયના એટલે કે આ ત્રણ વિકલ્પમાં આપણે પહેલાં ગણતરી કરવી પડે. તો આપણે વાસ્તવિક સંખ્યાગણનું આ ત્રણ ભાગમાં વિભાજન કરીશું, જેને D1, D2 અને D3 લઈને પણ ગણતરી કરી શકાય. એટલે કે ત્રણ વિકલ્પ ન લખવા હોય તો આપણે આ પ્રમાણે લખી શકીએ કે અહીં D1, તો D1 ઇક્વલ ટુ તો એવો ગણ, તો એવી વાસ્તવિક સંખ્યા x કે જ્યાં x લેસ ધેન ઇક્વલ ટુ -3, x બિલોંગ્સ ટુ R. બીજો વિકલ્પ લઈશું તથા તો D2 ઇક્વલ ટુ તો એવી સંખ્યાઓ x કે જ્યાં -3 લેસ ધેન x લેસ ધેન 3, x બિલોંગ્સ ટુ R. અને ત્રીજો ગણ લઈશું D3, તો ઇક્વલ ટુ તો એવી સંખ્યાઓ, હવે અહીંયા આપણે x લેસ ધેન ઇક્વલ ટુ -3, તો અહીંયા x લેસ ધેન -3 લઈશું. એટલે કે વિકલ્પમાં આપણે ઇક્વલ ટુ નહીં લઈએ, કારણ કે -3 આગળ આપણે તો ચકાસણી કરતા નથી. અને અહીંયા x ગ્રેટર ધેન 3, તો એ સંખ્યાઓ લઈશું. એટલે કે x કે જ્યાં x ગ્રેટર ધેન તો 3, x બિલોંગ્સ ટુ R. એટલે કે -3થી નાની તમામ સંખ્યાઓ, -3 અને 3 વચ્ચેની સંખ્યાઓનો ગણ, અને 3 કરતાં મોટી તો સંખ્યાઓનો ગણ. તો આ પ્રમાણે ત્રણ સંખ્યા ગણ લેતા. તો પહેલા ગણ માટે આપણે ગણતરી કરીશું કે D1, તો જો x બિલોંગ્સ ટુ D1 એને બદલે C બિલોંગ્સ ટુ D1, તો વિકલ્પ નંબર 1, જો C બિલોંગ્સ ટુ D1 તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ કે ઇમ્પ્લાઇઝ C લેસ ધેન -3, તથા તો એના માટે fx, તો આ ગણમાં કોઈ પણ ઘટક x લઈએ તો એના માટે fx એ તો માનાંક x પ્લસ 3 થશે. તો fx ઇક્વલ ટુ માનાંક x પ્લસ 3. પણ ફરી આપણે કહી શકીએ કે x પણ લેસ ધેન -3, તો fx ઇક્વલ ટુ 3 - x મળે. તો એના આપણે સૂત્ર સ્વરૂપે તો લખી શકીએ, અથવા અહીંયા આપણે લખીશું કે c લેસ ધેન -3, તો આપણે લખી શકીએ fx ઇક્વલ ટુ માનાંક x પ્લસ 3, અને માટે તો ઇક્વલ ટુ -x, કારણ કે x લેસ ધેન -3, તો x ઋણ છે, ઋણ હોય તો માનાંક x ઇક્વલ ટુ -x, એટલે કે ઇક્વલ ટુ 3 - x. કારણ આપણે લખી શકીએ કે તો કારણ કે x લેસ ધેન -3. તો આ વિધેયનું આપણને સૂત્ર મળે, જે આપણને આપેલું હતું સૂત્ર. એના આપણે તો માનાંકનો તો અર્થ કરીએ તો 3 - x મળે. હવે આપણે તો લખીશું તથા તો અને f ઓફ c,
તો એફ ઓફ સી ઇક્વલ ટુ એફ એક્સના સૂત્રમાં આપણે તો ઘટક સીનો ઉપયોગ કરીએ તો માનાંક સી પ્લસ 3 અથવા સીધા સૂત્રનો ઉપયોગ કરીએ તો 3 માઇનસ સી, પણ માનાંક સી ઇક્વલ ટુ માઇનસ સી, તો 3 માઇનસ સી. કારણ તો આપણે લખી શકીએ સી લેસ ધેન માઇનસ 3. તો આ આપણે તો એફ સીની કિંમત મળી. અને તો વિધેયનું ઘટક સી આગળ મૂલ્ય આપણે મેળવી દીધું. હવે લક્ષ મેળવીએ તો લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સ, પણ સી લેસ ધેન માઇનસ 3 તો એક્સ જો સીને અનુલક્ષીએ તો એક્સ પણ લેસ ધેન માઇનસ 3 થાય, અને માટે જ અહીંયા આપણે એક્સ લેસ ધેન માઇનસ 3 લખીએ, કારણ કે એક્સ તો એક્સ ટેન્સ ટુ સી હોવાથી આપણે તો એ પરિણામનો ઉપયોગ કરીએ છીએ. અને માટે તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે લિમિટ એક્સ ટેન્સ ટુ સી, તો લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સ ઇક્વલ ટુ તો 3 માઇનસ એક્સ, અને ઇક્વલ ટુ એક્સ ટેન્સ ટુ સી હોય તો આ સુરેખ વિધેય હોવાથી તો એક્સની કિંમત સી લેતા એનું લક્ષ મળે, એટલે કે ઇક્વલ ટુ 3 માઇનસ સી. પણ એ તો કઈ કિંમત છે તો ઇક્વલ ટુ એફ સી. અને માટે આપણે કહી શકીએ માટે તો D1 માટે એટલે કે D1 ઉપર વિધેય એફ એ D1 ઉપર સતત છે અથવા D1માં સતત છે, તો માટે એફ એ D1માં સતત છે, D1 ગણ પર સતત છે એમ આપણે કહી શકીએ, અથવા D1 પર સતત છે એમ પણ કહી શકાય. હવે વિકલ્પ નંબર 2, તો વિકલ્પ તો 2 બીજો વિકલ્પ લખીએ કે જો સી બિલોંગ્સ ટુ D2, તો ફરી આપણે કહી શકીએ કે ઇમ્પ્લાઇઝ -3 લેસ ધેન સી લેસ ધેન 3. તો આપણે લખી શકીએ -3 લેસ ધેન સી લેસ ધેન તો 3, તો ઇમ્પ્લાઇઝ -3 લેસ ધેન સી લેસ ધેન તો 3. અને તો તેથી તો ઇમ્પ્લાઇઝ એફ એક્સ ઇક્વલ ટુ તો કયા વિધેયના સૂત્રનો ઉપયોગ થાય તો એફ એક્સ ઇક્વલ ટુ -2x. અને તો તેથી તો એફ ઓફ સી અને ઇક્વલ ટુ -2c. અને લિમિટ એક્સ ટેન્સ ટુ સી, તો લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સ અને ઇક્વલ ટુ તો લિમિટ એક્સ ટેન્સ ટુ સી, પણ એફ એક્સ ઇક્વલ ટુ તો -2x, તો ઇક્વલ ટુ -2x લખો અને ઇક્વલ ટુ એક્સ ટેન્સ ટુ સી લખીએ તો આ પણ સુરેખ વિધેય છે એનું, તો લક્ષ -2c થાય, અને -2c થાય તો ઇક્વલ ટુ એફ ઓફ સી. અને માટે તો ફરી આપણે લખી શકીએ એફ એ તો D2 પર સતત છે, એટલે કે એફ એ -3 થી 3 વચ્ચેની તમામ સંખ્યાઓ માટે તો સતત છે. હવે ત્રીજો વિકલ્પ તો D3 માટે આપણે ગણતરી કરીએ તો વિકલ્પ 3, તો વિકલ્પ તો 3 જો સી બિલોંગ્સ ટુ D3 હોય તો ફરી આપણે લખી શકીએ ઇમ્પ્લાઇઝ તો સી ગ્રેટર ધેન તો 3, અને સી ગ્રેટર ધેન 3 તો તેથી તો એફ એક્સ આપણે લખી શકીએ એફ એક્સ ઇક્વલ ટુ તો કયા સૂત્રનો ઉપયોગ થાય તો 6x + 2. અને માટે એફ ઓફ સી ઇક્વલ ટુ તો 6c + 2. અને તો ફરી આપણે લખી શકીએ લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સ, પણ એફ એક્સનું સૂત્ર કયું થાય તો સી ગ્રેટર ધેન 3 હોવાથી તો એક્સ જો સીને અનુલક્ષે તો એક્સ પણ ગ્રેટર ધેન 3 થાય, અને માટે આપણે લખી શકીએ કે એફ એક્સ ઇક્વલ ટુ તો 6x + 2 અને ઇક્વલ ટુ તો ફરી એક્સની કિંમત લખીએ તો 6c + 2, પણ 6c + 2 ઇક્વલ ટુ એફ ઓફ સી થાય એમ આપણે કહી શકીએ. તો ફરી આપણે લખી શકીએ માટે એફ એ D3 તો D3 પર સતત છે. હવે આપણે જોઈ શકીએ છીએ D1, D2 અને D3 આ ત્રણેય ગણો ઉપર એ સતત છે. તો હવે 3 ઘટકો બાકી છે આમાં, તો માટે આપણે કહી શકીએ કે હવે તો માત્ર 2 જ ઘટકો -3 અને 3 માટે આપણે સાતત્યની ચકાસણી કરવાની છે. તો -3 માટે સાતત્યની ચકાસણી કરીએ તો
તો હવે આપણે લઈએ કે જો સી ઇક્વલ ટુ -3, આમ તો વિકલ્પ નંબર 4 પણ લખી શકાય અને વિકલ્પ નંબર 5 તો વિકલ્પમાં આપણે લખીએ છીએ, પણ અહીંયા સીધું લખી દઈએ કે જો સી ઇક્વલ ટુ -3 તો એફ ઓફ સી ઇક્વલ ટુ એફ ઓફ -3 અને ઇક્વલ ટુ એફ ઓફ -3 ઇક્વલ ટુ તો -3 પ્લસ 3 અને ઇક્વલ ટુ તો 3 પ્લસ 3 એટલે 6 તથા તો હવે લક્ષની આપણે ચર્ચા કરીએ તથા લિમિટ એક્સ ટેન્સ ટુ સી એટલે કે એક્સ ટેન્સ ટુ -3 એફ એક્સ અને ઇક્વલ ટુ તો લિમિટ તો એક્સ ટેન્સ ટુ -3 પ્લસ લઈએ તો ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ -3 પ્લસ પણ એક્સ ટેન્સ ટુ -3 પ્લસ એટલે કે તો એક્સ ગ્રેટર ધેન -3 અને એક્સ ગ્રેટર ધેન -3 તો -2x તો ઇક્વલ ટુ -2x કહીશું. કારણ તરીકે લખીશું એક્સ ટેન્સ ટુ -3 પ્લસ એનો અર્થ કે ઇમ્પ્લાઇઝ એક્સ ગ્રેટર ધેન -3 અને એક્સ ગ્રેટર ધેન -3 હોય ત્યારે વિધેયનું સૂત્ર -2x છે અને ઇક્વલ ટુ હવે આપણે કિંમત લખીએ તો ઇક્વલ ટુ -2 ઇન્ટુ -3 અને ઇક્વલ ટુ તો 6 અને ઇક્વલ ટુ તો એફ ઓફ -3. એનો અર્થ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે તો વિધેયના મૂલ્ય બરાબર તો એનું લક્ષ મળે છે, જમણી બાજુનું લક્ષ. અને તો હવે ડાબી બાજુનું લક્ષ લખીએ તો લિમિટ એક્સ ટેન્સ ટુ -3 માઇનસ એફ એક્સ અને ઇક્વલ ટુ તો લિમિટ એક્સ ટેન્સ ટુ -3 માઇનસ પણ એક્સ ટેન્સ ટુ -3 માઇનસ એટલે કે એક્સ લેસ ધેન -3 તો એના માટે સૂત્ર છે -x પ્લસ 3 તો -x પ્લસ તો 3. કારણ તરીકે આપણે લખીશું કે એક્સ ટેન્સ ટુ -3 માઇનસ એનો અર્થ કે તો એક્સ લેસ ધેન -3 અને એક્સ લેસ ધેન -3 ત્યારે વિધેયનું સૂત્ર -x પ્લસ 3 છે અને ઇક્વલ ટુ તો હવે આપણે લખીએ લિમિટ એક્સ ટેન્સ ટુ -3 માઇનસ તો -x પ્લસ 3 -x ઇક્વલ ટુ તો બે રીતે લખી શકાય. તો અહીંયા આપણે સીધી -3ની કિંમત લખી દઈએ અને ગણતરી કરીએ તો આ લખવાની જરૂર નથી, આપણે ફરીથી લખાઈ ગયું છે તો આને કેન્સલ કરીએ તો ઇક્વલ ટુ આપણે કઈ કિંમત મળે તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે -3નો પ્લસ 3 અને ઇક્વલ ટુ 3 પ્લસ 3 એટલે કે 6. તો આ પણ કિંમત 6 મળે, આ પણ કિંમત એટલે કે જમણી બાજુનું લક્ષ 6 મળે, ડાબી બાજુનું લક્ષ 6 મળે અને વિધેયનું મૂલ્ય 6 મળે. એના માટે આપણે કહી શકીએ માટે તો લિમિટ એક્સ ટેન્સ ટુ -3 પ્લસ એફ એક્સ અને ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ -3 માઇનસ એફ એક્સ અને ઇક્વલ ટુ એફ ઓફ -3 અને માટે સી ઇક્વલ ટુ -3 આગળ તો આ ઘટક આગળ એફ સતત છે. એ જ રીતે તો હવે 3 આગળ તો ગણતરી કરવાની તો ઘટક 3 આ માટે આપણે ગણતરી કરીએ તો ફરી આપણે લખી શકીએ તથા જો સી ઇક્વલ ટુ 3 તો એફ ઓફ સી એટલે કે એફ ઓફ તો સી અને ઇક્વલ ટુ એફ ઓફ 3 અને F3 ઇક્વલ ટુ તો F3 ઇક્વલ ટુ 6x પ્લસ 2 તો 6 ઇન્ટુ તો 3 પ્લસ 2 એટલે કે 6 ઇન્ટુ 3 18 પ્લસ 2 એટલે કે 20. તો આ આપણને કિંમત મળી અને તો ફરી જમણી બાજુનું લક્ષ મેળવો તો લિમિટ એક્સ ટેન્સ ટુ 3 પ્લસ એફ એક્સ અને ઇક્વલ ટુ તો લિમિટ એક્સ ટેન્સ ટુ 3 પ્લસ પણ એક્સ ટેન્સ ટુ 3 પ્લસ એનો અર્થ કે એક્સ ગ્રેટર ધેન 3 અને એક્સ ગ્રેટર ધેન 3 હોય ત્યારે તો 6x પ્લસ 2 અને ઇક્વલ ટુ 6 ઇન્ટુ 3 તો 6 ઇન્ટુ 3 પ્લસ 2 અને ઇક્વલ ટુ તો 20. તો આનું મૂલ્ય પણ વિધેયના તો મૂલ્ય બરાબર થાય, જમણી બાજુનું લક્ષ અને વિધેયનું મૂલ્ય સમાન મળે અને તો લિમિટ એક્સ ટેન્સ ટુ 3 માઇનસ એફ એક્સ તો આની ગણતરી કરીએ તો ઇક્વલ ટુ તો લિમિટ એક્સ ટેન્સ ટુ 3 માઇનસ પણ એક્સ ટેન્સ ટુ 3 માઇનસ એનો અર્થ કે એક્સ લેસ ધેન 3 તો હવે અહીંયા કારણ લખતો નથી એક્સ લેસ ધેન 3 તો એના માટે સૂત્ર કયું છે તો એક્સ લેસ ધેન 3 માટે આપણે જોઈ શકીએ છીએ કે -2x તો અહીંયા આપણે લખી શકીએ -2x અને ઇક્વલ ટુ -2 ઇન્ટુ 3 અને ઇક્વલ ટુ
-6. તો આ ત્રણ કિંમત -6 તો 20 અને 20 ત્રણમાંથી આ બે કિંમતો ભિન્ન છે અને ભિન્ન છે માટે આપણે કહી શકીએ માટે તો લિમિટ x ટેન્ડ્સ ટુ 3 minus fx is not equal to તો લિમિટ x ટેન્ડ્સ ટુ 3 plus fx એના માટે તો તેથી તો માટે આપણે કહી શકીએ ઇમ્પ્લાય f એ x ઇક્વલ ટુ 3 આગળ સતત નથી તો સતત નથી એનો અર્થ કે તો માત્ર એક જ ઘટક 3 આગળ સતત નથી બાકીના બધા જ ઘટકો આગળ તો આ વિધેય સતત છે આમ આપણે કહી શકીએ કે આમ f એ 3 સિવાયની પ્રત્યેક વાસ્તવિક કિંમત આગળ અથવા વાસ્તવિક સંખ્યાઓ માટે સતત છે તો અસતત હોય એવા બિંદુઓ આપણે કહી શકીએ કે માત્ર કેટલા બિંદુઓ છે તો માત્ર તો એક જ ઘટક અથવા એક જ બિંદુ મળે 3 એ માગેલું અસાતત્યનું બિંદુ છે તેથી સતત છે તેથી તો 3 એ માગેલ અસાતત્યનું બિંદુ તો આ વિધેય માટે અસાતત્યનું બિંદુ આપણે આ રીતે મેળવી શકીએ તો હવેથી આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 9 fx ઇક્વલ ટુ x અપોન માનાંક x લેસ ધેન 0 અને -1 x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 તો આ વિધેય માટે ટૂંકમાં આપણે રકમ લખેલી છે અસતત હોય તેવા બિંદુઓ મેળવો તો સાતત્યની ચકાસણી કરો એમ પણ આપણને આપેલું હોય તો એના માટે પણ આ જ રીતે ગણતરી તો થાય તો આન્સર કે અહીં પણ આપણે જોઈ શકીએ છીએ x લેસ ધેન 0 એટલે કે 0 કરતાં નાની તમામ સંખ્યાઓ અને 0 અથવા 0થી મોટી તમામ સંખ્યાઓ એટલે કે તમામ વાસ્તવિક સંખ્યાઓ તો એના આગળ વિધેય વ્યાખ્યાયિત છે તો અહીં આપણે કહી શકીએ અહીં તો f એ તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણ પર અથવા તમામ વાસ્તવિક સંખ્યાઓ માટે વ્યાખ્યાયિત છે અહીંયા પણ બે ભાગમાં આપણે લખી શકીએ d લેસ ધેન 0 અને d ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 પણ ફરી આપણે જોઈએ x લેસ ધેન 0 હોય ત્યારે x અપોન માનાંક x આપણને આપેલું છે તો અહીંયા પણ બે વિકલ્પ લઈને આપણે ગણતરી કરી શકીએ કે અહીં d1 તો બે વિકલ્પ લખો અથવા તો ગણ વ્યાખ્યાયિત કરી દો એવા ઘટક x કે જ્યાં x લેસ ધેન 0 x બિલોંગ્સ ટુ r અને d2 ઇક્વલ ટુ એવા ઘટક x કે જ્યાં x ગ્રેટર ધેન 0 x બિલોંગ્સ ટુ r આ બે ગણનો યોગગણ કરીએ તો 0 સિવાયની તમામ વાસ્તવિક સંખ્યાઓ મળે કે આ બે ગણના યોગગણમાં 0 નથી તો 0 માટે અલગથી ગણતરી કરવી પડે પણ બાકીના ઘટકો માટે આપણે તો યોગ્ય રીતે તો એટલે કે બંને ગણ માટે આપણે પહેલાં ચકાસણી કરીએ તો વિકલ્પ નંબર 1 જો c બિલોંગ્સ ટુ d1 તો c બિલોંગ્સ ટુ d1 ઇમ્પ્લાઇઝ c લેસ ધેન 0 અને c લેસ ધેન 0 તેથી તો fx વિધેયના કયા સૂત્રનો ઉપયોગ થાય તો fx ઇક્વલ ટુ x અપોન માનાંક x તો આ સૂત્રનો ઉપયોગ કરો અને ગણતરી કરો પણ ફરી આપણે અહીંયા પણ લખી શકીએ અથવા અહીંયા ગણતરી કરીએ કે c લેસ ધેન 0 તો f ઓફ c તો f ઓફ c ઇક્વલ ટુ તો હમણાં આપણે જોઈ ગયા કે અહીંયા આપણે ગણતરી કરેલી હતી કે c લેસ ધેન 0 તો x પણ લેસ ધેન 0 તો માનાંકનો અર્થ કરીને ગણતરી કરો અથવા અહીંયા આપણે તો ગણતરીમાં એ દર્શાવીશું c લેસ ધેન 0 હોવાથી f c ઇક્વલ ટુ તો આપણે લખી શકીએ c અપોન માનાંક c પણ માનાંક c ઇક્વલ ટુ તો માઇનસ c અને ઇક્વલ ટુ -1 કારણ કે c લેસ ધેન 0 તો fcનું મૂલ્ય -1 મળે તથા આપણે કહી શકીએ કે
તો સી લેસ દેન 0 હોય તો લિમિટ એક્સ ટેન્સ ટુ સી તો એફ પણ એફ માટેનું સૂત્ર તો આપણે લખેલું છે. કયું સૂત્ર મળે તો લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઇક્વલ ટુ તો એક્સ અપોન માનાંક એક્સ. પણ એક્સ અપોન માનાંક એક્સ ઇક્વલ ટુ તો ફરી આપણે લખીએ સી અપોન માનાંક સી, અથવા આને આપણે લખી શકીએ માનાંક એક્સ તો ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ સી તો એક્સ અપોન માઇનસ એક્સ આપણે લખી શકીએ. કારણ તરીકે લખવું હોય તો આવું લખી શકાય એક્સ ટેન્સ ટુ સી અને ઇમ્પ્લાઇઝ અને તો અને આપણે લખી શકીએ કે અને સી લેસ દેન તો 0 તો સી લેસ દેન 0 ઇમ્પ્લાઇઝ એક્સ પણ લેસ દેન 0. તો એક્સ પણ લેસ દેન 0 થાય માટે એક્સ લેસ દેન 0 તો માનાંક એક્સ ઇક્વલ ટુ માઇનસ એક્સ અને ઇક્વલ ટુ તો લિમિટ એક્સ ટેન્સ ટુ સી. આના માટે આપણે કારણ લખેલું છે અહીંયા માઇનસ સી લખેલું માઇનસ એક્સ લખેલું છે એના માટેનું કારણ. હવે લિમિટ એક્સ ટેન્સ ટુ સી -1 અને -1 ઇક્વલ ટુ -1 તો એનું લક્ષ -1 થાય અને માટે આપણે કહી શકીએ માટે તો આનું મૂલ્ય તો એફ સી બરાબર અને માટે આપણે કહી શકીએ કે એફ એ તો માટે એફ એ D1 પર સતત છે. ગણ D1ના પ્રત્યેક ઘટક આગળ એ સતત છે એમ કહી શકાય, અથવા આપણે કહી શકીએ પ્રત્યેક સી લેસ દેન 0 માટે સતત છે. તો સી લેસ દેન 0 માટે સતત છે એમ આપણે કહી શકીએ. હવે વિકલ્પ નંબર 2 તો વિકલ્પ 2 તો બીજો વિકલ્પ જો સી બિલોંગ્સ ટુ D2 તો ફરી આપણે લખી શકીએ ઇમ્પ્લાય તો સી ગ્રેટર દેન 0 અને સી ગ્રેટર દેન 0 તેથી તો એફ એક્સ ઇક્વલ ટુ તો -1 કારણ કે એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 તો એક્સ ગ્રેટર દેન 0 માટે વિધેયનું સૂત્ર તો અચળ વિધેય છે -1 અને માટે એફ ઓફ સી અને ઇક્વલ ટુ -1 મળે તો તથા લિમિટ એક્સ ટેન્સ ટુ સી તો ફરી આપણે કહી શકીએ કે તો એફ ઓફ એક્સ અને ઇક્વલ ટુ તો લિમિટ એક્સ ટેન્સ ટુ સી -1 કારણ તરીકે લખી શકીએ એક્સ ટેન્સ ટુ સી હોવાથી તો એક્સ ગ્રેટર દેન 0 તો હમણાં આપણે કારણ લખી ગયા એવું કારણ લખી શકીએ કારણ કે એક્સ ટેન્સ ટુ સી અને સી ગ્રેટર દેન 0 તો ઇમ્પ્લાઇઝ તો એક્સ ગ્રેટર દેન 0 અને એક્સ ગ્રેટર દેન 0 હોય ત્યારે તો વિધેયનું સૂત્ર -1 છે માટે આપણે -1 લખીએ અને આનું લક્ષ મેળવીએ તો ઇક્વલ ટુ તો -1 અહીંયા આપણે લખી શકીએ તો ઇક્વલ ટુ -1 તો આનું લક્ષ -1 થાય. અચળ વિધેયનું લક્ષ એ અચળ વિધેયના મૂલ્ય બરાબર થાય. તો આ ત્રણ કિંમત વિધેયનું તો આ બંને કિંમત એફ સી ઇક્વલ ટુ -1 અને લક્ષ પણ -1 છે માટે આપણે કહી શકીએ માટે તો લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ સી અને માટે તો સી ગ્રેટર દેન 0 માટે આ વિધેય સતત છે માટે એફ એ તો D2 પર પણ સતત છે એમ આપણે કહી શકીએ. હવે ત્રીજો વિકલ્પ એટલે કે તો આ બે ગણ સિવાય ત્રીજો ગણ કયો મળે તો એને પણ લઈ શકાય D3 પણ લખી શકાય. D3 ઇક્વલ ટુ તો અને અહીંયા આપણે લખવું હોય તો અને D3 ઇક્વલ ટુ તો કયો ઘટક બાકી છે તો 0 તો આ ત્રણ ગણનો યોગગણ એ આ તો વિકલ્પ નંબર 3 સી બિલોંગ્સ ટુ D3 એમનું ઇમ્પ્લાઇઝ આપણે લખી શકીએ સી ઇક્વલ ટુ 0 અને સી ઇક્વલ ટુ 0 માટે આપણે ગણતરી કરીએ તો માટે તો એફ ઓફ સી એટલે કે ઇક્વલ ટુ એફ ઓફ 0 અને એફ ઓફ 0 ઇક્વલ ટુ -1 કારણ કે 0 આગળ મૂલ્ય કયું છે -1 અને તો 0 કરતાં નાની અને મોટી કિંમતો આગળ વિધેયનું સૂત્ર બદલાય છે માટે જમણી બાજુ અને ડાબી બાજુનું લક્ષ મેળવવું પડે. અહીંયા મૂલ્ય બદલાતું ન હોવાથી આપણે સીધું લક્ષ મેળવીએ તો લિમિટ એક્સ ટેન્સ ટુ સી પ્લસ એફ એક્સ પણ લિમિટ એક્સ ટેન્સ ટુ સી પ્લસ એફ એક્સ એટલે કે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એફ એક્સ કારણ કે સીની કિંમત
તો 0 છે, એના માટે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પણ એક્સ ટેન્સ ટુ 0 એટલે કે એક્સ ગ્રેટર દેન 0 અને એક્સ ગ્રેટર દેન 0 માટે વિધેયનું સૂત્ર કયું છે તો -1 અને ઇક્વલ ટુ તો -1. કારણ તરીકે આપણે લખી શકીએ કે એક્સ ટેન્સ ટુ 0 એનો અર્થ કે ઇમ્પ્લાઇઝ એક્સ ગ્રેટર દેન 0 અને એક્સ ગ્રેટર દેન 0 ત્યારે વિધેયનું સૂત્ર -1 છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને તો ફરી આપણે લખીએ લિમિટ એક્સ ટેન્સ ટુ સી માઇનસ એફ અને ઇક્વલ ટુ તો ફરી આપણે લખી શકીએ લિમિટ એક્સ ટેન્સ ટુ સીની કિંમત 0 છે તો 0 - એફ પણ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 - એફ એટલે કે લિમિટ એક્સ ટેન્સ ટુ તો 0 તો ફરી આપણે લખી શકીએ એક્સ અપોન માનાંક એક્સ કારણ કે એક્સ ટેન્સ ટુ 0 તો ફરી અહીંયા આપણે કારણ તરીકે લખીશું એક્સ ટેન્સ ટુ 0 એનો અર્થ કે એક્સ લેસ ધેન 0 અને એક્સ લેસ ધેન 0 માટે વિધેયનું સૂત્ર એક્સ અપોન માનાંક એક્સ માટે એફએક્સની જગ્યાએ આપણે તો એ કિંમત લખીએ અને ઇક્વલ ટુ તો ફરી આપણે લખીએ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 તો એક્સ અપોન માનાંક એક્સ તો -x કારણ તો ફરી આપણે કહી શકીએ એક્સ ટેન્સ ટુ 0 ઇમ્પ્લાઇઝ એક્સ લેસ ધેન 0 અને એક્સ લેસ ધેન 0 તો માનાંક એક્સ ઇક્વલ ટુ -x આ બંને પદ કેન્સલ થાય તો ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 -1 અને ઇક્વલ ટુ -1. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જમણી બાજુનું લક્ષ ડાબી બાજુનું લક્ષ અને વિધેયનું મૂલ્ય ત્રણેય સમાન થાય છે માટે તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 - એફ અને ઇક્વલ ટુ તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 + એફ અને ઇક્વલ ટુ તો એફ ઓફ 0 અને માટે તો એફ એ તો સી ઇક્વલ ટુ 0 માટે સતત છે એટલે કે એફ એ D3માં સતત છે. આમ તો એફ એ તો આ ત્રણ ગણનો યોગગણ આર અને માટે આપણે કહી શકીએ માટે એફ એ તમામ વાસ્તવિક સંખ્યાઓ માટે તમામ વાસ્તવિક સંખ્યાઓ આગળ વાસ્તવિક સંખ્યા માટે સતત છે અને માટે અસતત હોય તો એક પણ બિંદુ ન મળે માટે તો અહીં તો એફ માટે અસતત હોય તેવું એક પણ બિંદુ ન મળે એમ કહી શકાય. તો આ તો માગેલું પરિણામ.